હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ ઇગ્નાઇટેડ માઇન્ડ્સ. આજના આ વિડીયોમાં આપણે જે શોર્ટ નોટ સમજવાના છીએ ઇટ ઇઝ ફ્રોમ યુનિટ 8 our feathered friends. There are two short notes in this lesson. The first one is the sparrow and the second short note is sugri bird or the weaver bird's nest. So let's start with the second short note, that is sugri bird. Weaver bird ને ગુજરાતીમાં સુગરી કહેવાય છે. The weaver bird is known as sugri in Gujarati. તે ખૂબ જ નાનું પક્ષી છે. It is a small bird. ભગવાને એને પોતાનો માળો ગૂંથવાની કલા ગિફ્ટ કરી છે. The god has gifted it the skill of weaving its nests. તેને પોતાનો માળો બનાવવા માટે લાંબા એટલે કે લોંગ, થ્રેડ લાઇક એટલે કે દોરા જેવા, ગ્રાસ લીવ્સ એટલે કે ઘાસના પાંદડા પસંદ છે. It prefers long thread-like grass leaves to build their nest. હવે માળો કોણ બાંધે છે? તો મેલ વીવર બર્ડ, અને તે પણ 18 જ દિવસમાં. મેલ વીવર બર્ડ્સ બિલ્ડ નેસ્ટ. ઇટ કમ્પ્લીટ્સ નેસ્ટ બિલ્ડિંગ ઇન જસ્ટ 18 days. પણ આ માળો તે ફિમેલ બર્ડને રીઝવવા કરે છે, અને એટલે જ જ્યારે એનો માળો અડધો પૂરો થઈ જાય એટલે તે ફિમેલને પોતાનો માળો જોવા અને પેરિંગ કરવા ઇન્વાઇટ કરે છે. ફિમેલ અપ્રૂવ કરે પછી જ માળો પૂરો થાય છે. વેન ધ નેસ્ટ ઇઝ હાફ કમ્પ્લીટેડ ધ ફિમેલ ઇઝ ઇન્વાઇટેડ ફોર પેરિંગ. અડધો માળો થાય એટલે ફિમેલ બર્ડને માળો જોવા ઇન્વાઇટ કરે છે, અને જો એને ના ગમે તો મેલ બર્ડ ફરી મહેનત કરીને નવો માળો બનાવે છે, અને જો ફિમેલ બર્ડને માળો ગમી ગયો તો બંને સાથે મળીને એ અધૂરો માળો પૂરો કરે છે. ઇફ she accepts the nest, both of them finish the nest. અને જો એ પેલા અધૂરા બનાવેલા નેસ્ટને રિજેક્ટ કરે તો માળાને એમ જ અધૂરો છોડી દેવામાં આવે છે. If she doesn't accept, the nest is abandoned. એટલે આપણે એવું કહી શકીએ કે એક નેસ્ટિંગ સિઝનમાં મેલ વીવર બર્ડને ઘણા બધા માળા બનાવવા પડે છે, અને એ માળો બનાવવામાં ખાસી મહેનત પણ કરે છે, કેમ કે જો એમની આ નેસ્ટિંગ સિઝન જતી રહી તો ફરીથી નેક્સ્ટ યર એમની પેરિંગ સિઝનનો વારો આવશે. સો અ મેલ હેઝ ટુ મેક મેની નેસ્ટ ડ્યુરિંગ નેસ્ટિંગ સિઝન. સો ધીસ ઇઝ ધ એન્ડ ઓફ ધ શોર્ટ નોટ, ધ વીવર બર્ડ્સ નેસ્ટ. ચાલો ફરી એકવાર રિવાઇઝ કરી લઈએ, પહેલા ગુજરાતીમાં એન્ડ ધેન ઇન ઇંગ્લિશ. વીવર બર્ડને ગુજરાતીમાં સુગરી કહેવાય છે. તે ખૂબ જ નાનું પક્ષી છે. હવે માળો કોણ બાંધે છે? તો મેલ વીવર બર્ડ, અને તે પણ ફક્ત 18 જ દિવસમાં. પણ આ માળો તે ફિમેલ બર્ડને રીઝવવા માટે કરે છે, અને એટલે જ જ્યારે એનો માળો અડધો પૂરો થઈ જાય એટલે તે ફિમેલને પોતાનો માળો જોવા અને પેરિંગ કરવા ઇન્વાઇટ કરે છે. ફિમેલ અપ્રૂવ કરે પછી જ માળો પૂરો થાય. અડધો માળો થાય એટલે ફિમેલ બર્ડને માળો જોવા ઇન્વાઇટ કરે છે. જો એને ના ગમે તો મેલ બર્ડ ફરીથી મહેનત કરીને નવો માળો બનાવે છે, અને જો ફિમેલ બર્ડને માળો ગમી ગયો તો બંને સાથે મળીને એ અધૂરો માળો પૂરો કરે છે. અને જો એ પેલા અધૂરા બનાવેલા નેસ્ટને રિજેક્ટ કરે તો માળાને એમ જ અધૂરો છોડી દેવામાં આવે છે. એટલે આપણે એવું કહી શકીએ કે એક નેસ્ટિંગ સિઝનમાં મેલ વીવર બર્ડને ઘણા બધા માળા બનાવવા પણ પડે, અને એ માળો બનાવવામાં ખાસી મહેનત કરે છે, કેમ કે જો એમની આ નેસ્ટિંગ સિઝન જતી રહી તો ફરીથી નેક્સ્ટ યર એમની પેરિંગ સિઝન આવશે. Now let's revise the short note in English. The weaver bird is known as Sugri in Gujarati. The god has gifted it the skill of weaving its nest. It prefers long thread-like grass leaves to build their nest. Male weaver bird build nest. It completes nest building in just 18 days. When the nest is half completed, the female is invited for pairing. If she accepts the nest, both of them finish the nest. And if she doesn't accept, the nest is abandoned. So, a male has to make many nests during nesting season. If you like the video, then please like, share, and subscribe.